સૌને નમસ્કાર. આદિવાસી જય આદિવાસી. હવે આપણા સમાજનું એક મોટું વાચિંત્ર છે આપણા હાથમાં, ખબર ને? તો વાળો મુઠ્ઠી. આપણે આદિવાસી સમાજ એટલે એક એવો સમાજ આ દુનિયામાં છે એ કોઈના બાથી ડરતો બી નથી. એ આ ચેતરભાઈએ સાબિત કરી દીધું છે. આ ચોર, લુચ્ચા, બેરા, મૂંગા, ભાજપિયા એને કહી દે ચેતર વસાવા એકલો નથી, આ કરોડો આદિવાસી એની સાથે છે. અરે અમને એની આદેશ આપવામાં આવે ચેતરભાઈ જો જેલમાંથી ગઈ જેલ ભરો આંદોલન કરવાનું છે. આપણે જેલ ભરો આંદોલન કરવાનું છે. અરે ગુજરાતમાં એવી કોઈ જેલ નહીં મળે જે 1 કરોડ આદિવાસીને જેલમાં મૂકી શકે. અને અમારે પોલીસને કહેવાનું છે આદિવાસી સમાજને બાજી મૂળિયા ગણવાનું બંધ કર. આદિવાસી સમાજ વાઘ છે અને એ વાઘ રહેશે. હવે પછી છે ને લાફાવાળી કરવાની જરૂર નથી. અરે ભગાવો વાળું કરવાનું શરૂઆત કરવાનું. મારા ગામમાં ભાજપીઓ નહીં જોઈએ, ચલો ભગો. અરે જંગલ ખાતાવાળાને બહુ તુમાખી આવી ગયેલી હોય ને, અમારા વિસ્તારમાં પ્લાન્ટેશન નથી કરવા દેતા, આવીને બતાવજો અમારા વિસ્તારમાં. અરે આ આદિવાસી સમાજ એક દિવસ ડેરીમાં દૂધ ભરવાનું બંધ કરે ને તો આ બધા ભાજપીઓને ચા પીવાની બી નહીં મળે. અરે આદિવાસી સમાજ પોતાના વિસ્તારમાં પડેલું વરસાદનું પાણી રોકી દે ને તો ધોવાના બી ફાફા થઈ જાય. એક રહેવાનું છે. પાર્ટી પક્ષમાં જ્ઞાતિના ફાટામાં ફટવાનું નથી, બટવાનું નથી, બચાવવાનું નથી. આપણે બોર્ડર લેસ બનવાનું છે. દરેક ભારતીય આદિવાસી એક થવાનું છે. મારો વિસ્તાર તારો વિસ્તાર નહીં. જ્યાં પણ કોઈને તકલીફ પડે, મહારાષ્ટ્રમાં લતીભાઈને તકલીફ પડે તો આપણે સૌએ ત્યાં જઈને એને સહકાર આપવાનો. આપણા વિસ્તારના દરેક લોકોને મારે અપીલ છે કે આ વર્ષાબેન એના કુટુંબની જવાબદારી એક ભાઈ તરીકે આપણી છે કે નહીં? પોલીસ વાળા અહીંના પોલીસ વાળાને બી કહેવા માંગુ છું, તમારામાં તાકાત હોય ને આવનારા દિવસોમાં જેલ ભરો આંદોલન કરવાના ત્યારે અમને અમે લડવા બી તૈયાર છે, મરવા બી તૈયાર છે, તૈયાર નથી. આપણે કદી ઝૂક્યા નથી અને ઝૂકશું પણ. દરેક હાથ ઊંચો કરીને કેવું, આપણે સૌ હાથ ઊંચો કરીને કેવું બધા આપણે સૌ ચેતરભાઈના સમર્થનમાં છે. સરકાર નહીં સમજે આવનારા દિવસમાં જેલ ભરો આંદોલન કરીશું અને કરીશું. સૌનો